ધોરણ 10 પ્રકરણ 4 કાર્બનિક સંયોજનમાં આપણે સ્વાધ્યાયની અંદર એન્ટ્રી લઈ ચૂક્યા છીએ। હવે ધ્યાન આપજો, સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન જે છે એ બોર્ડમાં પૂછાઈ ગયેલો છે, MCQ માં છે। આની શોર્ટકટ રીત પણ છે, આની શોર્ટકટ શું છે, રીત છે એ ધ્યાન આપજો। પ્રશ્ન એવું કીધેલું છે, અંદર ધ્યાનથી વાંચો તો તમને એમ કીધેલું છે કે સહસંયોજક બંધ કેટલા। ઇથેનમાં આણ્વીય સૂત્ર આપેલું છે, તો તેમાં ખાલી જગ્યા સહસંયોજક બંધ 6 આવે, 7 આવે, 8 આવે કે 9 આવે। ઓકે, હવે જો તમને ઇથેન દોરતા આવડે તો વેરી ગુડ, ઇથેન દોરતા આવડે તો શું વેરી ગુડ, ગોખવાની જરૂર નથી। નહીં તો અમુક લોકોને ગોખવું પડે, અમુક લોકોને શું કરવું પડે છે, ગોખવું પડે। પણ દોરતા આવડે તો વેરી ગુડ। ચલો મને એમ કહો, ઈ હોય તો કેટલા કાર્બન આવે, ઈ હોય તો કેટલા કાર્બન, 2 કાર્બન। હવે મને કહો અહીંયા કયા નંબરનું બ્રધર છે, B1 છે, B2 છે, B3 છે, તો આ B1 છે। કયું બ્રધર છે, B1। તો B1 માં કાર્બન કાર્બન વચ્ચે કેવા બોન્ડ આવે, સિંગલ બોન્ડ આવે। આટલું તો આવડી ગયું। હવે મને એમ કહો આજુબાજુમાં શું પથરાઈ જાય, હાઇડ્રોજન। તો ચલો આજુબાજુમાં આપણે હાઇડ્રોજન લખીએ, જોજો આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6। હવે તમે ગણો કેટલા સહસંયોજક બંધ છે, બંધ ગણો, બોન્ડ કેટલા આવેલા છે તો ગણો 1, 2, 3, 4, 5, 6, 7। તો કેટલા સહસંયોજક બંધ છે, 7 સહસંયોજક બંધ છે। કેટલા બંધ છે, 7 સહસંયોજક બંધ છે। સર તમારી વાત સાચી, પણ કોઈ શોર્ટકટ ટ્રીક છે, ટ્રીક એવું છે તો ધ્યાન આપજો। ઇથેન ને લખાય કઈ રીતે પહેલા એ પણ કહો, કાર્બન કેટલા 2, ચલો મને એમ કહો H લખીશું, કયા નંબરનું બ્રધર છે, પહેલા નંબરના બ્રધરમાં શું કરતા હતા, કોણ કહેશે મને, ડબલ કરીને કેટલા ઉમેરવાના, 2 ઉમેરવાના। ચલો ડબલ કરો, 4, એમાં 2 ઉમેરો, 6 આવી ગયા। હવે સમજજો, આ તમને આવડી ગયું। હવે જો શોર્ટકટ ટ્રીક શીખવાડું, ફક્ત અને ફક્ત બ્રધર 1 માં આ ટ્રીક વપરાશે। આ શોર્ટકટ ટ્રીક શામાં વપરાશે, બ્રધર 1 હોય તો જ વપરાશે, બધામાં વાપરતા નહીં। આ બંનેનો સરવાળો કરો, 8 થયા, એક બાદ કરી દો, આવી ગયો જવાબ। ફરીથી સૌથી પહેલા શું કરી દેવાનું, સરવાળો, શું કરવાનું, સરવાળો, પછી શું કરવાનું, એક બાદ, તો ડાયરેક્ટ જવાબ આવી જશે। શોર્ટકટ ટ્રીક, પરીક્ષામાં કોઈ બોન્ડ દોરવાની જરૂર પડશે નહીં। પરંતુ કોના માટે વપરાય, બ્રધર 1 માટે શોર્ટકટ ટ્રીક કઈ, તો બંનેનો સરવાળો કરવાનો અને માઇનસ શું કરવાનું, 1 કરવાનું। પરંતુ પરીક્ષામાં આવી ગયું ટ્વિસ્ટ, પરીક્ષામાં શું કરી નાખ્યું, એ લોકોએ ટ્વિસ્ટ કરી નાખ્યું અને પૂછી લીધું ઇથીન માં ખાલી જગ્યાએ। ઓકે, ઇથીન નું સૂત્ર શું આવે બોલો, પહેલા મને એમ કહો, ઈથ એટલે કેટલા કાર્બન, 2 કાર્બન। અમન કહો કયા નંબરનું બ્રધર છે, બીજા નંબરનું બ્રધર છે, તો બીજા નંબરના બ્રધરમાં શું કરાય, ડબલ જ કરાય। તો 2 ના ડબલ 4 માં ખાલી જગ્યા સહસંયોજક બંધ છે, સહસંયોજક બંધ છે। ચલો સૌથી પહેલા આકૃતિ દોરીએ તો તમને વધારે ખબર પડે। આ પહેલા નંબરનો MCQ પૂરો થઈ ગયો। પહેલામાં જવાબ શું આવે, 7, પહેલામાં જવાબ શું આવી જશે, 7। જો અહીંયા મેં લખેલું છે 7, પણ આ એક્સ્ટ્રા ચલાવું છું, આ કેવું ચલાવું છું, મેં એક્સ્ટ્રા MCQ ચલાવું છું, ધ્યાન આપજો। જો કદાચ પરીક્ષામાં રકમ બદલાઈ જાય તોની વાત છે। હવે મને એમ કહો મારે કાર્બન કેટલા ડ્રો કરવાના, મને કહો કયા નંબરનું બ્રધર છે, તો કાર્બન કાર્બન વચ્ચે કેટલા બોન્ડ આવે, 2 આવે, કરી નાખ્યા। હવે એક કાર્બન કેટલા બંધ બનાવે, 4 બનાવે, એમાંથી કેટલા બની ગયા, 2 બની ગયા। તો હવે બીજા 2 કોના નામના લખાય, કોના નામના લખાય, હાઇડ્રોજન નામના લખાય। હવે તમે ગણો કેટલા બંધ છે, કેટલા છે બંધ, 1, 2, 3, 4, 5, 6।
કેટલા છે બંધ? 6 બંધ છે. કેટલા બંધ છે? 6. તો જો અહીંયા તમે લખી દીધા 6, અહીંયા શું લખી દીધા 6. તો આમાં શોર્ટકટ ટ્રી કેવી છે? બ્રધર 2 માં બ્રધર 2 આવેલું હોય અને એની શોર્ટકટ ટ્રી કેટલું છે? ફક્ત સરવાળો કરો. ફક્ત શું કરો? સરવાળો. તો સરવાળો કરો કેટલો થાય? 2 ને 4 6. વાર્તા સહસંયોજક બંધ પૂછે અને કયા નંબરનું બ્રધર હોય? બીજા નંબરનું બ્રધર હોય તો શું કરવાનું? ફક્ત સરવાળો. અને પહેલા નંબરનું હોય તો સરવાળો કરી એક બાદ કરી દેવાનું. ક્લિયર છે? પરંતુ હજી એક એક્સ્ટ્રા એમસીક્યુ પૂછી લે. ઓકે, હજી એક એક્સ્ટ્રા એમસીક્યુ પૂછે તમને અને આવું પૂછે કે ઇથાઇનમાં કેટલા છે સહસંયોજક? ચલો ઇથાઇન, ઇથાઇન, ચલો ઇથ એટલે કેટલા કાર્બન? 2. ચલો શું કરતા હતા? ડબલમાં 1 માઇનસ કરતા હતા. 2 માઇનસ કરતા. ચલો ડબલ કરો 4, 2 માઇનસ કરો 2. આમાં ખાલી જગ્યા સહસંયોજક બને. ચલો ઇથાઇલ એટલે કાર્બન કાર્બન વચ્ચે કેટલા બોન્ડ? ટ્રિપલ. અને એ કોની સાથે જોડાય? તો હવે સરવાળો કરો કેટલા થાય? 1 2 3 4 5. ભાઈ સાહેબ ખબર જ ના પડી કઈ રીતે 5 લખી દીધા. જો અહીંયા ગણો, આ એક બોન્ડ અને આ 2 બોન્ડ, 2 બોન્ડ અને વચ્ચે કેટલા બોન્ડ છે? 3. તો 2 + 3 5. તો સર આમાં કઈ ટ્રીક વાપરવાની? તો આમાં કોઈ ટ્રીક નહીં, આમાં દોરીને બતાવવાનું. પછી બધું તમે શોર્ટકટમાં જતા રહેશો તો ગોળા થઈ જાવ. બધું શોર્ટકટમાં જવાય નહીં. ફક્ત અને ફક્ત એક જ શોર્ટકટ યાદ રાખો. કઈ? એક આ યાદ રાખો, એક આ યાદ રાખી લો કે બ્રધર 2 હોય તો સરવાળો, બ્રધર 1 હોય તો સરવાળો કરીને કેટલા બાદ કરવાના? 1 બાદ કરવાના. આમાં શોર્ટકટ અપનાવતા નહીં તો વધારે પડતી શોર્ટકટ તમે અપનાવવા જશો તો મગજ હેંગ મારી જશે. આમાં દોરી લેવાનું. આમાં શું કરી લેવાનું? દોરી લેવાનું. આમાં કેટલા આવે સહસંયોજક? 5. હવે જો આ લોકો કેટલા સ્માર્ટ છે, 6 એ લખેલા છે. કેટલા લખેલા છે? 6 એ લખ્યા છે, 8 એ લખ્યા છે. એટલે યાદ રહી જશે. ફરીથી કહી દઉં, બ્રધર 1 હોય તો કઈ શોર્ટકટ? સરવાળો કરીને એક શું કરવાનું? બાદ કરવાનું. બ્રધર 2 હોય તો ફક્ત સરવાળો કરો. ફક્ત શું કરો? સરવાળો. આવડી ગયું એમસીક્યુ? કોઈ કન્ફ્યુઝન છે? અને બ્રધર 3 હોય તો એટલું ભારે પૂછશે નહીં, આટલા લેવલ સુધીનું ભારે નહીં પૂછે. અને કદાચ પૂછી લે તો આકૃતિ દોરતા તો આવડે ને. આકૃતિ જેનો ડ્રો આવડી ગઈ, જો આ તમને ખબર પડી ગઈ ને આ કયા નંબરનું બ્રધર છે. તો કાર્બન કાર્બન વચ્ચે કેટલા બોન્ડ? તો હવે કાર્બન કેટલા બંધ બનાવે? એક જ બનાવે ને હાઇડ્રોજન સાથે. હવે હાઇડ્રોજન સાથે કાર્બન કેટલા બંધ બનાવે? એક જ. તો આ 3 એમસીક્યુ ખબર પડી ગઈ છે, કમ્પ્લીટ ખબર પડી ગઈ. મેં એક એમસીક્યુ છે સ્વાધ્યાય, એના કેટલા બનાયા? મેં 3 બનાયા. ક્લિયર છે? આગળ જઈએ. મસ્ત છે, પરીક્ષામાં પૂછાઈ ગયેલો એમસીક્યુ છે. ધ્યાનથી જુઓ તો તમને હાલ તમે જવાબ કહી દેશો. નોન છે. શું છે? નોન. તો આ કોના જેવું કંપની દેખાય છે? કોના જેવી કંપની દેખાય છે? કીટોન જેવી. તો કયો એમસીક્યુ આવે? કેમ કે જો આમાં નોન દેખાય છે, ટોન, કીટોન. તો જો આનું ઓન થાય કે ના થાય? તો જવાબ શું આવે? જો બ્યુટેનોન હોય તો જવાબ શું આવે? કીટોન. ચલો જે હોશિયારો એ પહેલા મને હાથ ઉપર કરીને જવાબ આપશે. આનો જવાબ શું આવે? એક્સ્ટ્રા લખાવું છું. બ્યુટેનોલ. લ છે. શું જવાબ આવે? તો જવાબ શું આવે? આલ્કોહોલ આવે. શું જવાબ આવે? આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ. તો ધ્યાનથી જો આની સંધિ છોડો, છેલ્લાની સંધિ છોડો, શું આવી ગયું? ઓલ આવી ગયું. ચલો હવે આનો જવાબ આપો. બ્યુટેનોઇક એસિડ. તો કયો જવાબ આવે? આ બધામાંથી કયો જવાબ આવે? વેરી ગુડ. કયો આવે જવાબ? કાર્બોક્સિલિક એસિડ. કેમ કે જો એક જ એવું પાર્ટી છે જેના શું લાગેલું છે? એસિડ લાગેલું છે. અને સૌથી ભારે પૂછવું હોય તે લોકો આવું પૂછી લે કે ભાઈ બ્યુટેનાલ
તો નાલ હોય તો શું આવે? આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ. તો આ 4 MCQ અલગ અલગ રીતે પૂછી શકે. પહેલા નંબરનો MCQ, આ બીજા નંબરનો MCQ જે હતો એમાં પ્રશ્ન શું કહે છે? બ્યુટેનોન. તો આ નોન કોના જેવું દેખાય છે? કીટોન. તો આમાં જો નોન દેખાય છે, આમાં પણ શું દેખાય છે? તો આનું સંધિ છોડો, શું બને? ઓન. આનું એ છોડો તો એ શું બનશે? ઓન. તો આવડે કે ના આવડે? બ્યુટેનોન. તમે ગુજરાતી તો એટલું તો આવડતું હોય ને. આનો છોડજો, સંધિ છોડો તો શું બને? ઓન બને. આની સંધિ છોડો, ઓન બને. ચલો આમાં જો શું લખ્યું છે? બ્યુટેનોલ. ઓકે, હવે આમાં સંધિ છોડો શું બને? ઓલ. આમાં સંધિ છોડો. આવડે કે ના આવડે? એટલે આવું હોતા ના આવડે પરીક્ષામાં કે ભાઈ કયું છે. હવે બીજી એક વસ્તુ, એસિડ આવી જાય તો એસિડ વાળું કયું છે આખી કંપનીમાં? એસિડ વાળું કોણ છે? એક જ. કોણ? તો એસિડ વાળાને તો પકડી જ જવાનું છે, એમાં જોવાની જરૂર નથી. સમજો છો હું કેવું કહેવા માંગુ છું? એસિડ વાળું તો તમારે ખબર પડી જ જશે કે કયું છે. ઓકે, લખી લો સ્પીડમાં 2 મિનિટ. શું? ના, ચાલી જશે. સ્વાધ્યાય જ લો. ચલો, આ ખબર પડી. ફક્ત પ્રશ્ન સ્વાધ્યાયનું જ લખો, બીજા એક્સ્ટ્રા લખવાની જરૂર નથી. પણ યાદ રાખજો, સૌથી ભારે હોય ને, સૌથી ભારે MCQ તો આ છે. કેમ? અહીંયા શું છે? અહીંયા કોઈ જગ્યા ના દેખાય છે? તો ફક્ત એક જ વસ્તુ યાદ રાખજો, નાલ આવે, નાલના આપણે ગુજરાતીમાં સંધિ છોડીએ તો શું આવે? આલ આવે. તે કોના જેવું છે? આલ્ડીહાઇડ જેવું છે. આ એક જ યાદ રાખજો, બીજું કોઈ યાદ રાખવાની જરૂર નથી. ફરીથી કહી દઉં, આ ખબર પડી જાય કીટોન છે, ઓન છે. આ ખબર પડી જાય સંધિ છોડીએ તો. હા, આ ખબર પડી જાય એસિડ એસિડ હોય તો. છેલ્લા 2 અક્ષર જોવાના. આ ખબર નહીં પડે, આ ખબર નહીં પડે તો યાદ રહી જશે. નાલ હોય તો શું લખાય? આલ્ડીહાઇડ. ચલો આગળ જઈએ. આ 2022માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. આ ખાસ 22 કા તો 23માં, એક્ઝેક્ટ મને આંકડો યાદ નથી. ખોરાક રાંધતી વખતે, સમજી લો નહીં તો પ્રશ્ન નહીં ખબર પડે. ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયે બહારથી કાળા પડી જાય છે, વાસણના તળિયે બહારથી શું પડી જાય છે? કાળા. તેનો અર્થ સમજાવો. હવે એક વાર્તા સમજીએ. આપણે શું સમજીએ? વાર્તા. આ બાજુ છે શહેર, આ બાજુ શું છે? શહેર. અને અહીંયા છે ગામડું. આ વાર્તા સમજો ને તો એ જવાબ આવડે. આમાં તમને ખબર છે કે ભાઈ આપણે રાંધવું હોય તો એક મસ્ત બાટલો આવે અથવા લાઈન આવે. ઓકે, આની અંદર રાંધવું હોય તો આપણે લાકડા પહેલા વેણી નાખીએ. ગામડામાંથી આપણે કોઈ સબ્જી કઈ પણ રાંધવું હોય તો આપણે શું કરી નાખીએ? પેલા લાકડા લઈને આવીએ અને લાકડા પછી આપણે શામાં નાખીએ? ચૂલામાં નાખીએ અને સળગાઈએ. હું એક પ્રશ્ન પૂછું, કોમન સેન્સ જેવો પ્રશ્ન છે, બધાને આવડવું જોઈએ. પ્રશ્ન એવો છે કે જ્યારે આપણે રાંધીએ છીએ, ઓકે, ગામડામાં અને શહેરમાં, તો ખુલ્લું કઈ બાજુ મળે અને બંધ કઈ બાજુ મળે? એટલે કે આપણે તપેલી મૂકી, ગામડાની અંદર ચૂલામાં આપણે તપેલી મૂકીએ છીએ, શહેરમાં આપણે તપેલી મૂકીએ છીએ, તો ખુલ્લું કઈ બાજુ હોય? ખુલ્લું વાસણ ખુલ્લું હોવું જોઈએ. આમ તો શહેરમાં હોય. આપણે મૂક્યું, સળગાયું તો ખુલ્લું હોય છે ને. આગ દેખાય છે કે નહીં દેખાતી? ચારે બાજુથી ખુલ્લી આગ દેખાય છે, ચારે બાજુથી ખુલ્લી આગ. ગામડામાં એક જ બાજુથી ખુલ્લી આગ દેખાય. જે બાજુ તમે લાકડું નાખો છો એ બાજુ ખુલ્લું દેખાય. હા કે ના? ચલો સર, ખબર પડી. બીજી એક વસ્તુ મને એમ કહો કે આપણે ગામડાની અંદર ચૂલો જલાઈએ છીએ, આપણે લાકડું નાખ્યું તો જો એ જ વાસણ કાળું થાય. શહેર વાળું વાસણ કાળું થતું, ગેસ વાળું વાસણ કાળું થાય. કયું કાળું થાય? ચૂલા વાળું. આવું કેમ?
આવું કેમ થાય છે તમે મને એમ કહો. ગામડાનું વાસણ પેલું ચૂલા વાળું જ કાળું થાય પણ સિટી વાળું કાળું થાય નહીં, આવું કેમ? કારણ કે સિટી ગામડાની અંદર છે ને જે વાસણ મૂક્યું છે એમાં એ વાસણ ઓક્સિજન ઓછું મળે છે. પેક હોય છે ને, એક જ બાજુથી ખુલ્લું હોય. ગામડાની અંદર વાસણ મૂક્યું તો એ ચારે બાજુથી શું હોય? પેક હોય. ફક્ત એક બાજુથી કેવું હોય? ખુલ્લું. પરંતુ સિટીમાં જે મૂકેલું વાસણ છે ને એ ચારે બાજુથી કેવું હોય? ખુલ્લું હોય. તો ઓક્સિજન સૌથી વધારે શામાં મળે છે? શહેર વાળામાં. સિટી વાળામાં ઓક્સિજન પેલા વાસણને કેવું મળે છે? પણ ગામડાની અંદર પેલા વાસણ જે વાસણ મૂક્યું છે એમાં ઓક્સિજન કેવું મળે? ઓછું મળે છે. સમજો છો શું કહેવા માંગુ? વાસણનો ઓક્સિજન સૌથી વધારે શામાં મળે? શહેરમાં. ગામડામાં ઓક્સિજન કેવું હોય? વાસણમાં ઓછું હોય. તો જ્યારે જ્યારે વાસણને ઓક્સિજન ઓછું મળે તો હળગવાનું કેવું? દહન કેવું થાય? ઓછું થાય. દહન કેવું થાય? સમજો આ લઈ. શહેરમાં ઓક્સિજન કેવું મળે? વધારે મળે. કોને? વાસણને. અને ગામડામાં ઓક્સિજન કેવું મળે? ઓછું મળે. કેમ આમાં વધારે મળે છે? કારણ કે ચારે બાજુ કેવું હોય? ખુલ્લું. અને આમાં કેવું હોય? એક જ બાજુથી ખુલ્લું હોય. કઈ બાજુ? એક જ બાજુથી ખુલ્લું હોય. હવે સમજવા જેવું છે. હવે એક બાજુથી ખુલ્લું છે તો ઓક્સિજન કેવું મળે છે? આ ચારે બાજુથી ખુલ્લું છે તો ઓક્સિજન કેવું મળે છે? વધારે છે. કયું કાળા કલરનું થાય છે મને એમ કહો. ગામડા વાળા જે છે એ કયું બને છે? કાળું બને છે. અને આ કાળું થાય છે, આ કાળું થતું નથી. સમજો. એટલે કે આને ભરપૂર માત્રામાં ઓક્સિજન મળે છે. ભરપૂર માત્રામાં શું મળે છે? ઓક્સિજન. એટલે આ સંપૂર્ણ દહન થાય છે. આ કેવું દહન થાય છે? દહન થાય છે. યાદ રાખજો, કોઈ સંપૂર્ણ દહન થાય ને, સંપૂર્ણ દહન ક્યારે કહેવાય? જ્યારે ઓક્સિજન મસ્ત મળે. ખબર પડી ગઈ? અહીંયા દહન કેવું થાય છે? દહન કેવું થાય છે? સંપૂર્ણ દહન થતું નથી. બસ આ લાઈન આવડી એટલે જગ જીત્યા તમે. આ લાઈન આવડી તો તમે જગ જીત્યા. ફરીથી શહેરમાં જે વાસણ મૂક્યું છે, સીધું રહી લેજો. શહેરમાં જે વાસણ મૂકીએ છીએ આપણે એમાં ઓક્સિજન કેવું મળે છે? વધારે મળે છે. ગામડામાં કેવું મળે છે? કોણ? વાસણ. આપણને નહીં, વાસણ. કેમ આવું થાય છે? શહેરમાં મૂકેલું વાસણ ગેસ પર મૂકીએ છીએ આપણે તો ગેસ ચારે બાજુ કેવું હોય? ખુલ્લું હોય. જ્યારે ચૂલો છે એ એક જ બાજુથી ખુલ્લું હોય, જેમાં આપણે લાકડા નાખીએ છીએ. બીજી એક વસ્તુ, આ કાળું થતું, સિટી વાળું વાસણ કાળું થતું, પરંતુ ગામડા વાળું વાસણ કેવું થાય છે? કાળું થાય છે. એટલે કે ઓક્સિજન વધારે મળે છે એટલે આપણે શું કહીએ છીએ? એને સંપૂર્ણ દહન થાય છે. એટલે કાળું પડતું નથી. એટલે કાળું પડતું નથી. આમાં ઓક્સિજન ઓછું મળે છે એટલે દહન, સંપૂર્ણ દહન થતું નથી. સંપૂર્ણ દહન થતું નથી એટલે કેવું થાય છે? હા, મને કહો. દહન એટલે સળગવા માટે. સળગવા માટે ઓક્સિજન. દહન માટે કયું આવી જોઈએ? ઓક્સિજન. ઓકે, મળતું નથી. આ લખી દઉં તો આ બે જોડી બની કે ના બની? અહીંયા સંપૂર્ણ ઓક્સિજન મળે. આ જોડી બની કે ના બની? રહસ્ય દેખાય છે? હવે મને એમ કહો તમે, આની અંદર જવાબ શું આવે? કાળું કેમ થાય છે? તો ખોરાક સંપૂર્ણ રંધાયો નથી, બળતણને સંપૂર્ણ દહન થયું નથી. કાળું કેમ પડ્યું? કારણ કે સંપૂર્ણ દહન થયું નથી. તો જવાબ કયો આવે? બળતણ ભીનું છે, એટલે ભીનું હોવાથી કાળું કેવી રીતે પડી જશે? બળતણ સંપૂર્ણ રીતે દહન પામી રહ્યું છે. હવે દહન પામી દીધું હોય તો કાળું એનું પડી જોત.
ખબર પડી ગઈ? તો આમાં જવાબ શું આવશે? ઓપ્શન બી કે સંપૂર્ણ દહન થતું નથી. તો આ MCQ ખબર પડી ગઈ? આ પૂછાઈ ગયેલું છે કમ્પ્લીટ. કેમ કાળું થયું? કોણ કહેશે હાથ ઉપર? કેમ કાળું પડ્યું વાસણ? જેવું આવડ્યું. ઓક્સિજન ઓછું મળે છે. ઓક્સિજન ઓછું મળે એટલે શું કહેવાય? દહન, સંપૂર્ણ દહન થતું નથી. વેરી ગુડ, મસ્ત પ્રશ્ન હતો, તમને આવડી ગયું છે. આગળ આપણે જઈએ. શોર્ટમાં લખી દેવાનું, શોર્ટમાં. આગળ જઈએ. આ પ્રશ્ન તમારે જ કહેવાનું છે. આપણે લખીશું, ધ્યાન આપજો. પ્રશ્ન અહીંયા લખું છું. પ્રશ્ન નંબર 4 છે. કયો પ્રશ્ન છે? પ્રશ્ન નંબર 4 સ્વાધ્યાયનો CH3Cl નું નિર્માણ સમજાવો. નિર્માણ શોર્ટમાં લખું છું. ચલો, પહેલો મુદ્દો. અહીં ટોટલ કેટલા તત્વો છે મને એમ કહો. કાર્બન છે, હાઇડ્રોજન છે, ક્લોરીન છે. ઓકે, અહીં ટોટલ કેટલા તત્વો છે? 3 તત્વો છે. કયા કયા? કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરીન. ઓકે ઓકે, નું પરમાણુ ક્રમાંક છે કયા નંબરે આવે? પરમાણુ ક્રમાંક બોલો. ચલો, કાર્બન નું કયો? 6, હાઇડ્રોજન નું 1 અને ક્લોરીન નું કયું છે? 17 છે. પરમાણુ ક્રમાંક અનુક્રમે લખીશું તો સારું લાગશે. અનુક્રમે 6 અલ્પવિરામ 1 અલ્પવિરામ 17 છે. ચલો, પહેલો મુદ્દો આવડી ગયો. તો હું આગળ જાઉં. બાપરે બાપ. ચલો, બીજો મુદ્દો. હવે ઇલેક્ટ્રોન રચના લખીશું. શું લખીશું? ઇલેક્ટ્રોન રચના. તો મને એમ કહો, કાર્બન ની ઇલેક્ટ્રોન રચના બોલો. 6 નંબરે છે કાર્બન. તો Z6. ઇલેક્ટ્રોન રચના બોલો કેટલી આવે? 2 4. પહેલામાં K અને બીજામાં L. ક્લિયર છે? ચલો, હવે મને હાઇડ્રોજન ની ઇલેક્ટ્રોન રચના બોલો. હાઇડ્રોજન ની ઇલેક્ટ્રોન રચના. ચલો, હાઇડ્રોજન કયા નંબરે છે? હાઇડ્રોજન કયા નંબરે છે? પહેલા નંબર ઉપર. ઇલેક્ટ્રોન રચના શું આવે? 1. હવે કોની ઇલેક્ટ્રોન રહી ગઈ? ક્લોરીન ની ઇલેક્ટ્રોન રચના. ચલો, રચના બોલો. 2 8 અને 7. તો અહીંયા K લખી દઉં, અને કઈ ના હોય તો આપણે આવું લખી દઈએ, ડેશ કરી દઈએ. માઇનસ નથી, એ શું છે? ડેશ કરેલું છે. માઇનસ નથી, એ ડેશ કરેલું છે. એ આગળ ઇલેક્ટ્રોન રચના આવતી નથી. તો આ ખબર પડી ગઈ છે. તો હું આગળ જાઉં. ચલો, હવે લખીશું અષ્ટક રચના પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે એ લખવાનું છે. તો લખો, કાર્બનને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે, અથવા તો કાર્બનને બાહ્યતમ કક્ષા કઈ છે કાર્બનની? L. કેટલી છે? L. ઓકે, બાહ્યતમ કક્ષા L ને પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જરૂર છે? કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. ચલો, હવે મને એમ કહો, કાર્બન નું પૂરું થઈ ગયું, હાઇડ્રોજન નું બોલો. હાઇડ્રોજન ને બાહ્યતમ કક્ષા. ચલો, હાઇડ્રોજન ની બાહ્યતમ કક્ષા કઈ? K કક્ષા. પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન ની જરૂર છે?
કેટલા ઇલેક્ટ્રોન જરૂર છે? એક ઇલેક્ટ્રોનની જરૂર છે. ચલો હવે કોણ બાકી રહ્યું? કોણ બાકી રહ્યું? ક્લોરીન. ચલો ક્લોરીન ને બાહ્યતમ કક્ષા KLM કક્ષા પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 6 થી 7 ની જરૂર છે. એક ઇલેક્ટ્રોનની જરૂર છે. ક્લિયર? આ 3 લાઈનમાં મને નહીં લાગતું કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય તમને, કેમ કે આગળ તમે આનો ટેસ્ટ પણ આપી ગયા છો. ક્લિયર? હવે ધ્યાન આપજો. હવે આપણે આ ચોથી લાઈનમાં આપણે આકૃતિ દોરીશું તો જ આપણે ચોથી લાઈન આવડે. કાર્બન વચ્ચે દોરવાનું, ધ્યાન આપજો. કાર્બન ક્યાં દોરવાનું? વચ્ચે. ધ્યાન આપી દેજો, આ લાઈન નહીં ખબર પડે. કાર્બન વચ્ચે દોરે. ચલો કાર્બન ની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો આપણે 4 ઇલેક્ટ્રોન બતાવવાના. 1 2 3 4 બતાવી દીધા. ચલો કેટલા હાઇડ્રોજન છે અહીંયા? તો આપણે 3 હાઇડ્રોજન બતાવવાના. 1 2 3. ચલો હાઇડ્રોજન ની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન છે. ચલો હાઇડ્રોજન પૂરું. હવે કોણ બાકી રહ્યું? ક્લોરીન. ચલો ક્લોરીન ની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. તો 7 બતાવવા પડે. જોજો 1 2 3 4 5 6 અને 1 ઇલેક્ટ્રોન કોની સામે બતાવવાનું? કાર્બન સામે. કેમ કાર્બન સામે? કારણ કે ક્લોરીન કેટલું બંધ બનાવશે? 1 ઇલેક્ટ્રોન થી 1. જેટલાની જરૂર હોય એટલા બંધ બને. યાદ કરો, હું એક ભાષણ આલ્યું. જેટલાની જરૂર હોય એટલા બંધ. તો મને કહો આને 4 ની જરૂર છે, કેટલા બંધ બનાવો? 4. આના 1 તો 1 બંધ. ક્લોરીન 1 જ બંધ. જે બનાવવાનું હોય ને એને સામે લખાય. આ કેટલા બંધ બનાવશે? 1. કાર્બન કેટલા બનાવે? 4. અને બધા એક હાથે થોડી બનાવશે, બધા ચારે બાજુથી બનાવે. હવે ધ્યાનથી જુઓ, આ બંધ બને છે કે નહીં? ધ્યાનથી જોજો. જો આ હાઇડ્રોજન નું બંધ બન્યું, અષ્ટક પૂર્ણ થઈ ગઈ હાઇડ્રોજન ની. ચલો આ બીજા હાઇડ્રોજન નું પૂરું થયું. આ ક્લોરીન નું પૂરું થયું. જોઈ લેજો, ક્લોરીન પૂરા થઈ ગયા છે. આ હાઇડ્રોજન નું પૂરું થયું. હા કે ના? બધા અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. હજી એક બાકી રહી. કોની? કાર્બનની. હવે કાર્બનની અષ્ટક રચના પૂર્ણ કરીએ. જોજો હવે ગણ લો. કાર્બનના 8 થઈ ગયા હશે, હાઇડ્રોજનના 2 થઈ ગયા હશે, ક્લોરીનના પણ 8 થઈ ગયા હશે. હવે આ રીતે બંધ બનાવીને સામે આ રીતે તીર કરવાનું અને આ રીતે બંધ બનાવી દેવાનું. વાર્તા પૂરી. વાર્તા પૂરી. હવે એક સ્ટેપ લખો, પૂરેપૂરા માર્ક. હવે કેટલા સ્ટેપ લખવાના છે? 1 2 સ્ટેપ લખો, પૂરેપૂરા માર્ક મળી જશે. ધ્યાન આપજો. હવે નંબર 1, કાર્બન ને 4 ઇલેક્ટ્રોન માંથી 3 ઇલેક્ટ્રોન એ 3 હાઇડ્રોજન માંથી, આવું લખો તો એ ચાલો. 3 હાઇડ્રોજન માંથી, અથવા આવું ના લખવું હોય તો આ રીતે લખી શકો. 3 હાઇડ્રોજન માંથી એક ઇલેક્ટ્રોન દ્વારા ફરીથી કાર્બનના 4 ઇલેક્ટ્રોન માંથી 3 ઇલેક્ટ્રોન એ 3 હાઇડ્રોજન માંથી એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી દ્વારા, અથવા તો વાક્ય રચના મારે છે બહુ ભૂલો થાય. એક ઇલેક્ટ્રોન દ્વારા સહસંયોજક બંધ બનાવે છે. ઉભા રહેજો, વાક્ય રચના જોઈ લેવા દો. ભાગીદારી કરે છે. ઓકે, એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરે છે. અથવા
3 ઇલેક્ટ્રોનની 3 હાઇડ્રોજન માંથી કેટલા 3 ઇલેક્ટ્રોનની શું કરે છે ભાગીદારી કરે છે અને એક ક્લોરીન જોડેથી એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે છે સહસંયોજક બંધ બનાવે છે ચલો મને એમ કહો હવે કાર્બન કોના જેવી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ કોણ કહેશે કાર્બન ની હવે કોના જેવી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ છે કોણ કહેશે ચલો આને 4 ની જરૂર હતી 4 મળી ગયા તો હવે કાર્બન ની કોના જેવી અષ્ટક રચના બની ગઈ તો હવે કાર્બન ની 4 એટલે 12 કાર્બન ની ઇલેક્ટ્રોન રચના નિયોન જેવી થાય છે કોના જેવી થાય છે નિયોન જેવી જોવા મળે છે ચલો હવે મને કહો હાઇડ્રોજન ની કોના જેવી બનશે તેમજ હાઇડ્રોજન ની ઇલેક્ટ્રોન રચના કોના જેવી થાય છે કોના જેવી મળે છે હિલિયમ જેવી બને છે અને છેલ્લું ક્લોરીન કોના જેવું દેખાય છે તો ક્લોરીન ની ઇલેક્ટ્રોન રચના કોના જેવી દેખાય છે આર્ગોન જેવી બને છે પ્રશ્ન પૂરું થઈ ગયું બોલો આમાં તો શું ભારે હતું સાચું કહેજો આગળ પ્રશ્ન તમે લખ્યું છે એના જેવું દેખાય છે ને સેમ ટુ સેમ ક્લિયર આગળ જઈએ છે આ પૂરું થઈ ગયું હવે આગળ જઈએ પ્રશ્ન નંબર કયો આયા 5 ધ્યાન આપજો પ્રશ્ન નંબર 5 બિંદુ નિરૂપણ દર્શાવવાનું છે પહેલો પ્રશ્ન છે ઇથેનોઇક એસિડ તમે આ કેટલી વાર ભણી ગયા છો ઇથેનોઇક એસિડ બોલો CH3COOH આનું બિંદુ નિરૂપણ કરવાનું છે આનું શું લખવાનું છે બિંદુ નિરૂપણ દર્શાવવાનું છે તો ધ્યાનથી જુઓ શોર્ટમાં પહેલા શું લખી દેવાનું કાર્બન શું લખી દેવાનું કાર્બન અને એક હાઇડ્રોજન સાથે બંધ બનાવશે અને એક બોન્ડ કોની સાથે હોય COOH આ રીતે બંધ બતાવી દેવાનું ક્લિયર આટલાના પૂરેપૂરા માર્ક મળી જશે ક્લિયર આગળ જઈએ બીજું છે પૂરું થઈ ગયું H2S હાઇડ્રોજન સલ્ફાઇડ આનું કઈ રીતે દોરાય સર હાઇડ્રોજન સલ્ફાઇડ કઈ રીતે દોરાશે તો ધ્યાન આપી દેજો આને દોરાશે S વચ્ચે રાખવાનું અને 2H આ રીતે લખી દેવાનું પૂરું થયું ક્લિયર પછી આવે છે પ્રોપેનોન એટલે કે કીટોન ની એન્ટ્રી થાય છે પ્રોપેનોન ચલો પ્રોપ એટલે કેટલા કાર્બન મિત પ્રોપ 3 કાર્બન તો 3 કાર્બન લખી દો અને વચ્ચે વાળા જોડે કોણ આવે કીટોન યાદ કરો કીટોન ની જે કંપની હતી એ કેવી દેખાતી હતી કોઈને યાદ હોય તો આવી દેખાતી હતી કીટોન ની કંપની કેવી દેખાતી હતી આવી દેખાતી હતી તો અહીંયા તમારે આવું કરવું પડશે અને બાકીની જગ્યાએ શું દોરી દેવું પડે હાઇડ્રોજન શું દોરી દેવું પડશે હાઇડ્રોજન તો અહીંયા એક હાઇડ્રોજન અહીંયા એક હાઇડ્રોજન અહીંયા એક હાઇડ્રોજન અહીંયા એક હાઇડ્રોજન એક અહીંયા હાઇડ્રોજન એક અહીંયા હાઇડ્રોજન ક્લિયર પૂરું થઈ આ ખબર છે ને ઓઇક એસિડ એટલે કયું દેખાય કાર્બોસિલિક એસિડ એ લખાય કઈ રીતે કાર્બોસિલિક એસિડ ના COOH
એચ. મેં લખી દીધું છે. આમાં જે ના ખબર પડે બે હાથ જોડીને પૂછી લેજો મને, નહીં તો કઈ આવડશે નહીં. છેલ્લે રિવિઝન કરાવું છું અત્યારે જ. ચોથું F2 ડાય ફ્લોરિન. ચલો F કેટલા દોરવાના? 2. કેટલા દોરવાના? 2. અને સામે કેટલા બોન્ડ બતાવવાના? સિંગલ. વાર્તા પૂરી થઈ ગઈ છે. બસ આ રીતે જ લખવાનું છે, બીજું કઈ રીતે લખવાની જરૂર નથી. આમાં શામાં ખબર ના પડી? ફરીથી પૂછી લો. ઇથેનોઇક એસિડ આ રીતે લખાય. સી જોડે કેટલા એચ છે? દેખાય છે 3. અને બીજા સી જોડે કોણ આવશે? COO H. H2S. એસ ક્યાં લખવાનું? વચ્ચે. 2 H ક્યાં લખવાના? સાઈડમાં. પ્રોપેનોન. ઓકે, પ્રોપેનોન નો તમે કયો ક્રિયાશીલ સમૂહ છે? કીટોન છે. તો પ્રોપ એટલે કેટલા કાર્બન? 3. અને વચ્ચે વાળા કાર્બનમાં શું આવશે? કીટોન નો ક્રિયાશીલ સમૂહ. કીટોન આ રીતે લખાય. કીટોન આ રીતે લખાય. અને સાઈડમાં કોના જોડે બતાવીશું? H. ઓકે, આને લખવું હોય ને પ્રોપેનોન ને તો આવું લખાય જોજો. CH3CO CH3. પ્રોપેનોન ને લખવું હોય તો આ રીતે લખાય. CH3CO CH3. F2 માં કેટલા બંધ આવશે? સિંગલ. ક્લિયર? આગળ જઈએ. આમાં કોઈ ડાઉટ હોય તો પૂછી લો. પ્રશ્ન 5 પૂરો થાય છે. પ્રશ્ન નંબર કયામાં આયા? 6 માં આયા. સમાન ધર્મીય શ્રેણી કઈ સિસ્ટર છે? આ કયા નંબરની સિસ્ટર? સિસ્ટર 2. યાદ છે? સિસ્ટર 2. શું નામ છે? સમાન ધર્મીય શ્રેણી. કોણ કહેશે આની વ્યાખ્યા? સમાન ધર્મીય શ્રેણીની વ્યાખ્યા કોઈને આવડતું હોય તો બોલો. સમાન ધર્મીય શ્રેણીની વ્યાખ્યા. ઓકે, જે કાર્બનિક સંયોજનમાં શૃંખલામાં આવેલા હાઇડ્રોજનનું સમાન ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપન કરવામાં આવે અથવા વિસ્થાપન તમારે જે લખવું હોય વિસ્થાપન કરવામાં આવે તો તેને શું કહેવાય છે? સમાન ધર્મીય શ્રેણી કહે છે. ક્લિયર? આમાં આપણે એક ઉદાહરણ લખ્યું હતું, યાદ હોય તો. સમાન ધર્મીય શ્રેણી. કયો પ્રશ્ન ચાલે છે? પ્રશ્ન નંબર 6. સમાન ધર્મીય શ્રેણી. યાદ કરો, ઉદાહરણ લખ્યું હતું તો આપણે આવું ઉદાહરણ લખ્યું હતું. અહીંયા આલ્કેન શ્રેણી લખતા હતા. આલ્કેન શ્રેણી. ચલો, 1 કાર્બન 2 3 4 5 6. ચલો, 1 કાર્બન 2 કાર્બન 3 4 5 6. હાઇડ્રોજન લખી દઉં. ચલો, ડબલ કરો. 1 ના ડબલ 2, 2 માં 2 ઉમેરો 4, 2 ના ડબલ 4, 2 ઉમેરો 6, 3 ના ડબલ 2 ઉમેરો 4 ના ડબલ 2 ઉમેરો. એટલે ઇન શોર્ટ 2 2 વધી રહ્યું છે. શું થઈ રહ્યું છે? 2 2 વધી. અહીંયા કેટલા આવે? 12. અહીંયા 14. અહીંયા આપણે શું લખતા હતા? આલ્કોહોલ ની સમાન ધર્મીય શ્રેણી. તો યાદ છે ને, આપણે એક એચ દૂર કરવું પડે. શું કરવું પડે? એક એચ દૂર કરવું પડશે. ચલો, મને એમ કહો, એક એચ અહીંયા ધ્યાન આપજો 2 મિનિટ. પહેલો તો આપણે સી લખી દીધા છે. કેટલા છે અહીંયા?
1 અહીંયા, 2 અહીંયા, 3 અહીંયા, 4 અહીંયા, 5 અહીંયા, 6. એક H દૂર કરો 3, એક H દૂર કરો 5, એક H દૂર કરો 7, એક H દૂર કરો 9, એક H દૂર કરો 11, એક H દૂર કરો 13. ખબર પડી ગઈ? એની જગ્યાએ શું લગાવી દો? OH. વેરી ગુડ. OH લગાવી દો. એક H દૂર થયો, અહીંયા શું આવ્યું? OH. શું આવ્યું? OH. OH, 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 OH. ચલો પૂરું થઈ ગયું. ચલો બીજું, શામાં વધારો થઈ રહ્યો છે? ઉપરથી નીચે આવી રહ્યા છે. તો જો એક કાર્બન વધી રહ્યું છે, હાઇડ્રોજન કેટલા વધી રહ્યા છે? 2. તો આમાં આ શું થાય છે? વધે છે. બીજું, આણ્વીય દળ વધે છે. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ વધે છે. અને ઉત્કલન બિંદુ શું થાય છે? વધે છે. કેટલું વજન વધે છે? તો 14. આ યુ છે, આ શું છે? યુ. પોચડો ય એવું કોઈ નામ હતા. આ પોચ યુ છે, સ્મોલ યુ. આણ્વીય દળ વધે છે. આણ્વીય દળ વધે છે. ઓકે, પ્રશ્ન પૂરો થઈ ગયો. કેટલી લાઈન લખવાની હતી? 6 લાઈન લખવાની હતી. અને આ મેં ચલાવેલું જ છે આગળ. CH2 કાર્બન જુઓ, એક વધ્યું. H કેટલા વધી રહ્યા છે? તો આ જે કહેવા માંગે છે, એમ કહેવા માંગે છે કે ઉપરથી તમે ક્યાં આવો છો? નીચે આવો છો. આવતા, આવું હેડિંગ આપી દે. ઉપરથી નીચે આવતા તમારે આટલું બધું જોવા મળે. ઉપરથી નીચે આવતા તમને આવું બધું જોવા મળે છે. આગળ જવા દઉં. કેટલા પ્રશ્નો પૂરા થયા? આપણે 6 પ્રશ્નો પૂરા થયા છે. હવે કયું આયા? 7મા નંબરનું મારું ફેવરેટ છે. મારું ફેવરેટ છે. ખાસ તૈયાર કરવાનું છે. આ પ્રશ્ન હું નહીં લખું, આમ જ સમજાવીશ. આ પ્રશ્ન હું આમ જ સમજાવીશ, તો ધ્યાન આપી દેજો. ટાઈમ એટલું બધું નથી. ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ આધારે ઇથેનોલ એટલે કે બુક 1 અને ઇથેનોઇક એસિડ એટલે કયું બુક? બુક 2. સમજાવો. ચલો અહીંયા મેં શું લખ્યું? બુક 1 નું નામ. અહીંયા શું લખ્યું? બુક 2 નું નામ. ચલો બુક 1 નું નામ શું છે? ઇથેનોલ. અને બુક 2 નું નામ ઇથેનોઇક એસિડ. અહીંયા કયું ગુણધર્મ લખ્યું છે? ભૌતિક. હવે ધ્યાન આપી દેજો. પ્રશ્ન કયો છે? 7 ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ દ્વારા સમજાવો ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ. પહેલા 4 મુદ્દા, વાસ, સ્વાદ, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, આ બધા ભૌતિકમાં આવે, ફિઝિકલમાં આવે. શામાં આવે? ફિઝિકલમાં આવે. ચલો ઇથેનોલ એટલે કે દારૂ. એની વાસ કેવી હોય? મીઠી હોય. કેવી હોય? ખટાશ યુક્ત. ખટાશ યુક્ત. ગલન બિંદુ કેટલું? દારૂ પીધા પછી આપણે છાતી કેટલાની થઈ જાય? 156 એટલું યાદ રાખવું. આપણે તો યાદ રાખવાનું છે. દારૂ પીધા પછી જે પણ વ્યક્તિ દારૂ પીએ એની છાતી કેટલી થઈ જાય? 156. બીજું, ઉત્કલન બિંદુ કેટલું? કેટલાનો ચાંદલો ચડાવ્યો તમે? 351. યાદ રહી જશે. ફરીથી, વાસ કેવી? તીવ્ર. વાસ કેવી છે? મીઠી. તીવ્ર કેવો? મીઠ. સ્વાદ કેવું? ખટાસી. ગલન બિંદુ કેટલું? 156. ઉત્કલન કેટલું? હા. ચલો ઇથેનોઇક એસિડમાં વાસ કેવી? એસિડની વાસ કેવી આવે? તીવ્ર આવે. કેવું હોય એસિડ? સ્વાદે ખાટું. કેટલી? 290. ગલન બિંદુ કેટલું? 290. પેલા 156. આમાં 51 છે. અહીંયા શું કરી દેવાનું? 51. યાદ રહી જશે. કમ્પ્લીટ. કયો પ્રશ્ન ચાલી રહ્યો છે? 7મા નંબરનો પ્રશ્ન ચાલી રહ્યો છે. રાસાયણિક ગુણધર્મ. રાસાયણિક ગુણધર્મમાં વાત કરીશું તો સોડિયમ બાયકાર્બોનેટ અને આલ્કલાઇન KMnO4 સાથેની પ્રક્રિયા. યાદ કરો, KMnO4 વાળી પ્રક્રિયા છે એ કોના માટે વપરાતી હતી? કોઈને યાદ છે? KMnO4 વાળી પ્રક્રિયા કોના માટે વપરાતી હતી? કોઈને યાદ છે? તો યાદ કરો, ઇથેનોલ માંથી આપણે ઇથેનોઇક એસિડ બનાવવું હોય. ઇથેનોલ માંથી શામાં ફેરવવું છે?
જોઈ લો, આવું કોઈક MCQ હશે. ઇથેનોઇક એસિડ, તો આપણે આવું લખતા હતા CH3CH2OH gives કરીને KMNO4. તો આ શામાં ફેરવાઈ જતું હતું? ઇથેનોઇક એસિડમાં ફેરવાઈ જતું હતું. તો એનો મીનિંગ કે ગુલાબી રંગ શામાં આપશે અને શામાં નહીં આપે? તો ધ્યાનથી જો, ઇથેનોલમાં ગુલાબી રંગ દૂર થાય છે. ઓકે, અહીંયા ગુલાબી રંગ દૂર થતો નથી, એટલે ગુલાબી રંગ શામાં રહેશે? એસિડમાં ગુલાબી રંગ દૂર થતો. ગુલાબી જો KMNO4 છે ને, ધ્યાન આપજો, આ KMNO4 આ ગુલાબી રંગનું હોય. ઓકે, ગુલાબી રંગનું હોય. આ જેમાં નાખો ને અને કલર દૂર થઈ જાય, ગુલાબી રંગ દૂર થઈ જાય, તો આમાં જવાની દારૂ છે. એ શું છે? દારૂ છે. સમજો, આનો કલર કયા રંગનો હોય? ગુલાબી. જો દારૂમાં નાખો, શામાં નાખો? દારૂમાં, તો ગુલાબી રંગ શું થઈ જાય? દૂર થાય. પરંતુ તમે એસિડમાં નાખો તો ગુલાબી રંગ દૂર ન થાય. ગુલાબી રંગ દૂર ન થાય. હવે ઇથેનોલ એ રિયલમાં છે શું? વેરી ગુડ, દારૂ છે. આ તો શું છે રિયલમાં? એસિડ છે. તો રંગ દૂર શામાં થાય? દારૂમાં રંગ દૂર થાય. રંગ શામાં દૂર થાય? તો દારૂમાં રંગ દૂર થયો અને આમાં રંગ દૂર થતો નથી. યાદ કરો, તમને હવે હું યાદ કરાવું છું યુનિટ 2. કયું યુનિટ? 2. થોડુંક સમજીએ યુનિટ 2. એમાં 7 સ્તંભ હતા, યાદ આવે છે કઈ? 7 સ્તંભ ભણ્યા હતા યુનિટ 2 માં. 7 સ્તંભ ભણ્યા હતા આપણે, જેમાં પહેલા 2 સ્તંભ તો એકદમ ઈઝી હતા. પહેલા 3, એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરું તો શું મળે? ક્ષાર અને પાણી. યાદ આવે છે તમને? એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરે તો શું મળે? ક્ષાર અને પાણી. હવે જોજો, એસિડનું એસિડ, હવે લખું છું ધાતુ ઓક્સાઇડ. ધાતુ ઓક્સાઇડ. આ એ એટલે શું એ તો ખબર છે ને? એનો મીનિંગ શું? એસિડ. બી નો મીનિંગ શું? બેઝ. હવે મને એમ કહો, આ ધાતુ ઓક્સાઇડ કયું ગુણ ધરાવે? એસિડિક ગુણધર્મ હોય કે બેઝિક ગુણધર્મ? મને એટલું કહો. તો આનો ગુણધર્મ હોય બેઝિક. તો આનો શું મળે? ક્ષાર અને પાણી મળે. શું મળે? ક્ષાર અને પાણી. જો ભૂલી ગયો હતા ઘરે જઈને ખાસ લખજો, પરીક્ષામાં આવવાનું જ છે. હવે આયા ત્રીજા નંબરનું. હવે લખું છું હું બેઝ અને હવે લખું છું અધાતુ ઓક્સાઇડ. હવે શું લખું છું? અધાતુ ઓક્સાઇડ. આ કયો ગુણધર્મ ધરાવે? અ છે તો અ આવે. શું આવે? એસિડિક. તો શું મળે? ક્ષાર અને પાણી. એક વસ્તુ ઓબ્ઝર્વ કરી તમે કે જો નામ જ બદલ્યા છે. જો 6 1 નું 1 છે તો 1 નું 1 શું બદલ્યું છે? નામ. એસિડ નું નામ શું કરી નાખ્યું અહીંયા? અધાતુ ઓક્સાઇડ. સમજો, એસિડ નું બીજું નામ શું છે? અધાતુ ઓક્સાઇડ. જ્યારે બેઝ નું બીજું નામ શું છે? ધાતુ ઓક્સાઇડ. સમજો હું શું કહું છું? છે તો એક ના એક જ ના, નામ શું કરી નાખ્યા છે મેં? બદલ્યા છે. ચલો, જે ગોલ્ડન છે ને, જે પરીક્ષામાં બહુ પૂછાય છે એ આ છે, 4થા નંબરનું અને 5મા નંબરનું. આ વધારવાર પરીક્ષામાં પૂછાય છે. એ છે કે જો એસિડની કાં તો પછી બેઝની ધાતુ સાથે પ્રક્રિયા કરીએ તો મળે છે ક્ષાર અને હાઇડ્રોજન. શું મળે છે? ક્ષાર અને હાઇડ્રોજન. અને બીજું છે એસિડની ધાતુ કાર્બોનેટ સાથે. કોની સાથે? ધાતુ કાર્બોનેટ અથવા ધાતુ બાયકાર્બોનેટ. બાયકાર્બોનેટ, જેનું બીજું પણ નામ છે, આનું બીજું નામ છે, ધ્યાન આપજો, કે ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા થાય તો આ ગોલ્ડન છે, તો મળે છે ક્ષાર
પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. મોસ્ટ આઈએમપી. વિચારો આ લાઈન ચલાવવા માટે મારે 5 મિનિટ આના પાછળ બગાડવી પડી. તમે આ ભૂલી ગયા હશો. તમે આ બે વસ્તુ ભૂલી ગયા હશો. ધ્યાન આપજો. અહીંયા ધ્યાન આપી દેજો કે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરીશું. ધાતુ લોખંડ લો, લોખંડ ઉપર શું નાખો? એસિડ નાખો 2 ટપકા. તો કયું વાયુ ઉદ્ભવ થાય? હાઇડ્રોજન વાયુ ઉદ્ભવ થાય. કયું વાયુ? હાઇડ્રોજન. પરંતુ એસિડની ધાતુ કાર્બોનેટ અથવા ધાતુ બાયકાર્બોનેટ, જેનું બીજું નામ શું છે? ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ. તો કયું કયું વાયુ ઉત્પન્ન થાય છે? કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. પણ કોની સાથે? હવે હું તમને એમ પૂછું, ઇથેનોઇક એસિડમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય કે ઇથેનોલમાં? સમજો, હું પ્રશ્ન પૂછું છું. ઇથેનોલમાં કાર્બન ડાયોક્સાઇડ ઉદ્ભવ થાય કે ઇથેનોઇક એસિડમાં? એસિડ કયો છે? આ છે એસિડ. તો કાર્બન ડાયોક્સાઇડ શામાં ઉદ્ભવ થશે? આમાં ઉત્પન્ન થાય. આમાં થવાનું? આમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય નહીં. પણ કોની સાથે પ્રક્રિયા કરવી જોઈએ આ એસિડની? કાર્બોનેટ. એ પણ કયું? હા, હવે વાંચવા લઈ. સોડિયમ બાયકાર્બોનેટ. કાર્બોનેટ આવ્યું. તો મને કહો, કાર્બન ડાયોક્સાઇડ કોણ ઉત્પન્ન કરે? આ પાર્ટી ઉત્પન્ન કરશે કે આ પાર્ટી? કયું આવશે? હા, હવે આવડી. વિચાર કરો, એક વસ્તુ ચલાવવા માટે કેટલી મગજમારી કરવી પડે મારે. તો કાર્બન ડાયોક્સાઇડ કોણ ઉત્પન્ન કરે? એસિડ ઉત્પન્ન કરે. આ ઉત્પન્ન કરે નહીં. તો આપણે કયો પ્રશ્ન પૂરો થયો? 7મા નંબરમાં 4 મુદ્દા લખવાના છે. ધ્યાન આપજો. પ્રશ્ન નંબર 7 ખાસ ધ્યાન આપજો. સ્વાધ્યાયનો કયો પ્રશ્ન છે? 7મો. અહીંયા લખું છું ભૌતિક ગુણધર્મ. અહીંયા લખું છું ઇથેનોલ. અહીંયા લખું છું ઇથેનોઇક એસિડ. ક્લિયર? હવે ધ્યાન આપજો. પહેલું હતું એ શું હતું? કોણ કહેશે મને? સૌથી પહેલું વાસ. બીજા નંબરમાં શું હતું? સ્વાદ. ત્રીજા નંબરમાં ગલન બિંદુ. ચોથા નંબરમાં ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુ. પછી ભૌતિક ની જગ્યાએ કોણ આવી ગયું? રાસાયણિક ગુણધર્મ. પછી કોણ આવી ગયું? રાસાયણિક ગુણધર્મ. તો આપણે નામ પણ લખી દઈએ રાસાયણિક ગુણધર્મમાં. અહીંયા કોણ આવે? ઇથેનોલ. અહીંયા કોણ આવશે? ઇથેનોઇક એસિડ. બે જ વસ્તુની વાત કરવાની રાસાયણિક ગુણધર્મમાં. પહેલી વાત કરવાની સોડિયમ કાર્બોનેટ લખો તો એ ચાલે ભાઈ. કાર્બોનેટ લખો તો એ ચાલે. બાય કાર્બોનેટ લખો તો એ ચાલે. મેં સોડિયમ કાર્બોનેટ લખ્યું છે, માર કટ ના થાય. બીજું છે કોની સાથે પ્રક્રિયા? KMnO4 સાથેની પ્રક્રિયા. યાદ છે ને, ગુલબી રંગનું હોય. આ કયા રંગનું હોય? ગુલબી રંગનું હોય. હવે ધ્યાન આપજો. હવે ધ્યાન આપજો. ચલો, સ્વાદ કેવી હોય? અહીંયા મીઠી હોય. આની વાસ કેવી હોય? તીવ્ર. ચલો, સ્વાદ કેવું? ખટાશ યુક્ત. આમાં કેવું હોય? ખાટું. ચલો, ગલન બિંદુ કેટલું હોય? કેટલી છાતી થાય? 156 ની છાતી. ઇથેનોલ એટલે બોલવું હોય તો બીજા શબ્દમાં શું બોલાય? દારૂ. એની છાતી કેટલી થાય? 156 ની. આની કેટલી થાય? 290 કેલ્વિન. ચલો, આ કેટલું થાય? 351 કેલ્વિન. આનું 391 કેલ્વિન. આવડી ગયા? ચલો, ઇથેનોલ સોડિયમ કાર્બોનેટ. કોણ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરશે આમાંથી? એસિડ કે દારૂ? દારૂ ઉત્પન્ન કરશે. કાર્બન ડાયોક્સાઇડ કે એસિડ? હા, તો અહીંયા લખવાનું આ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે
છે. હવે મને એમ કહો ગુલબી રંગ, હવે આ તો ગુલબી રંગ વાળું આવ્યું, મને એમ કહો ગુલબી રંગ કોણ દૂર કરે? દારૂ. દારૂ શું કરે છે? KMnO4 નો ગુલબી રંગ શું કરે છે? દૂર કરે છે. દૂર કરે છે. બસ આટલું લખતા આવડી ગયું. હવે ઊંધું લખતા ના આવડે બાજુ બાજુમાં. અહીંયા શું લખવાનું? કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થતો નથી. અહીંયા શું લખવાનું? ગુલાબી રંગ દૂર થતો નથી. આવડી ગયું કમ્પ્લીટ. બોલ આમાં શું ભારે હતું એવું? ક્લિયર છે? આગળ જઈએ. કયો પ્રશ્ન આયા? 8મા નંબર. ભાઈ એકદમ હેલું છે. સાબુની વાત છે. થોડુંક સમજજો કેમ કે ટ્વિસ્ટ કરેલું છે. જ્યારે સાબુના પાણીમાં ઉમેરવામાં આવે છે ત્યારે મિસેલનું નિર્માણ શા માટે થાય છે? મિસેલ કેમ બને છે ખબર? સાબુ કરોડો અણુ ભેગા થાય તો શાની રચના કરે? મિસેલની રચના કરે છે. શું ઇથેનોલ જેવા દ્રાવકોમાં પણ મિસેલનું નિર્માણ થાય? હવે સમજો, આ પાણી છે. પાણીમાં તમે શું નાખ્યું? સાબુ. તો કોનું નિર્માણ થયું? મિસેલનું નિર્માણ થાય કરોડો અણુ. પણ હવે આપણે બદલી નાખીએ. હવે નાખીએ છે ઇથેનોલ. શું નાખીએ છે? ઇથેનોલ એટલે કે શું બોલાય? દારૂ. હવે દારૂમાં તમે શું નાખો? સાબુ. સાબુ નાખશો તો ભાઈ આ પેદા થવાનું, મિસેલ પેદા થશે. મસ્ત પ્રશ્ન છે. આ પ્રશ્ન મસ્ત છે. સ્ટાર્ટ કરીએ છીએ. ધ્યાન આપજો. સૌથી પહેલા તમારે આકૃતિ દોરી દેવાની સાબુના અણુની. સાબુના અણુની શું દોરી દેવાની? આકૃતિ. આને શું કહેવાય? શીર્ષ. આને શું કહેવાય? પૂંછડી. ચલો આ કોને આકર્ષે? જલ અનુરાગી. આ શું છે? જલ વિરાગી. ચલો બીજું. આનું ઇંગ્લિશ નામ હાઇડ્રોફિલિક. ઓકે. આનું નામ હાઇડ્રોફોબિક. ક્લિયર? આ કોને આકર્ષે? પાણીને આકર્ષે. આકર્ષણ. આ કોને આકર્ષે? મેલને આકર્ષે. આટલું જેને આવડી ગયું એને હવે ગુજરાતી લખવાનું છે. એનું શું કરવાનું છે? ગુજરાતી કરવાનું છે. તો હવે જો આ તમે લખાઈ ગયું. હવે આનું ગુજરાતી કરીશું. પહેલું, સાબુમાં બે ગુણધર્મ ધરાવતા છેડાઓ છે. છેડાઓ છે. ઓકે. જેમાં પહેલા છેડાનું નામ શું? શીર્ષ. અને બીજા છેડાનું નામ પૂંછડી. ઓકે. બે છેડાઓ, બે ગુણધર્મ ધરાવતા બે છેડાઓ છે. એક કયું? શીર્ષ. અને બીજું કયું છે? પૂંછડી. ચલો બીજું. શીર્ષને આપણે શું કહીએ છીએ? શીર્ષનું બીજું નામ શું? શીર્ષને ધ્રુવીય છેડો અથવા બીજું શું નામ છે? હાઇડ્રોફિલિક. હાઇડ્રોફિલિક કહે છે. જે પાણીને આકર્ષે છે. કોને આકર્ષે છે? પાણીને આકર્ષે છે. ચલો હવે બીજા છેડાની વાત. બીજો છેડો એટલે કોણ? પૂંછડી. ને આપણે શું કહીએ છીએ? અધ્રુવીય છેડો કહીએ છીએ. જેનું ગુજરાતી નામ હાઇડ્રો બોલો ફોબિક કહે છે. જે કોને આકર્ષે છે? જે મેલને આકર્ષે છે. આકર્ષે. ત્રણ મુદ્દા થઈ ગયા.
હવે લખવાનું સાબુની વાત. હવે કોની વાત લખીશું? સાબુની વાત. તો ધ્યાન આપજો. સાબુમાં સાબુ જ્યારે આ તો પાણીમાં સાબુ જ્યારે ઓગળે છે ત્યારે મેઇન લાઈન આ છે. મેઇન લાઈન આ છે. પાણીમાં સાબુ જ્યારે ઓગળે છે ત્યારે ધ્રુવીય છેડો એટલે કે શીર્ષ દ્રાવ્ય થાય છે. શીર્ષ શું થઈ જાય છે? દ્રાવ્ય થાય છે. પરંતુ પૂંછડી જેને આપણે શું કહીએ છીએ? અધ્રુવીય છેડો પાણીમાં દ્રાવ્ય થતું નથી. તેથી કોણનું નિર્માણ થાય છે? મિસેલનું નિર્માણ થાય છે. કોનું નિર્માણ થાય? મિસેલનું નિર્માણ થાય છે. મેઇન લાઈન આ છે. છેલ્લી લાઈન અને પ્રશ્ન પૂરું. છેલ્લી લાઈન પ્રશ્ન પૂરું થાય છે. જ્યારે ઇથેનોલમાં સાબુ ઓગાળવામાં આવે છે ત્યારે તે સંપૂર્ણ દ્રાવ્ય થાય છે. સંપૂર્ણ એટલે બધું. પૂંછડી પણ ઓગળી ગઈ, માથું પણ ઓગળી ગયું. હવે પૂંછડી માથું બધું ઓગળી ગયું તો મિસેલ ઉત્પન્ન થાય? તો મિસેલ ઉત્પન્ન થતું નથી. કારણ કે સંપૂર્ણ શું થઈ ગયું છે? દ્રાવ્ય થાય છે. એટલે મિસેલનું નિર્માણ થતું નથી. અહીંયા કોણ નતું ઓગળતું? અહીંયા કોણ ઓગળી જાય છે? શીર્ષ ઓગળી જાય છે. પરંતુ પૂંછડી પાણીમાં દ્રાવ્ય થતી નથી. એટલે શાનું નિર્માણ કરી દે છે? કોનું નિર્માણ થઈ જાય છે? એટલે એક ઓગળી જાય છે. માથું ઓગળી ગયું પણ પૂંછડી ઓગળતી નથી. એટલે કોનું નિર્માણ થાય? મિસેલનું. અહીંયા તો કેવું છે? દારૂમાં તો બધું ઓગળી ગયું. માથું ઓગળી ગયું અને પૂંછડી પણ ઓગળી ગઈ. તો આ પ્રશ્ન મસ્ત છે. પરીક્ષામાં પૂછવાના ચાન્સ વધારે. જો હું તમને કહું ને, આખા પ્રશ્નમાં આ તો બધાને આવડતું હતું. મેઇન કઈ લાઈન યાદ રાખવાની છે? મેઇન લાઈન કઈ યાદ રાખવાની? તમારે ફક્ત અને ફક્ત આ અને એક આ. બીજું તો બધાને આવડે છે. નાના ટાબરિયાને આવડે છે. ઉપરનું આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે સાબુને પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે શીર્ષ વાળું ભાગ પાણીમાં ઓગળી જાય છે, પણ પૂંછડી વાળું ભાગ ઓગળતું. પૂંછડી કેમ નથી ઓગળતું? કેમ કે પૂંછડી છે કોને આકર્ષે છે? પાણીને શું કરે છે? આકર્ષતું નથી. તો પૂંછડીનો ભાગ ઓગળતું નથી. એટલે જો લખ્યું જ છે પાણીમાં દ્રાવ્ય થતું નથી. કયો ભાગ દ્રાવ્ય થતો નથી? પૂંછડી વાળું. કેમ નથી થતું દ્રાવ્ય? કારણ કે પાણીને શું કરે છે? પાણીને અપાકર્ષે છે. આકર્ષણ કરતું નથી. એટલે આકર્ષણ જ ના કરતું તો પાણીમાં ઓગળવાનું નથી. અને શાનું નિર્માણ કરી દેશે? દારૂમાં એવું થાય છે કે દારૂમાં ઇથેનોલમાં જ્યારે ઇથેનોલ સાબુમાં ઓગાળવામાં આવે છે. ઓકે, આપણે ભૂલ કેમ થઈ? ઇથેનોલ ને સાબુમાં ઓગાળ. આપણું ઊંધું થઈ ગયું યાર. આપણે વાક્ય આ રીતે લખવાનું. અહીંયા કમ્પ્લીટ છે. પાણીમાં સાબુ જ્યારે ઓગળે છે. ઓકે, જ્યારે ઓગળે છે. અહીંયા કમ્પ્લીટ છે. તો અહીંયા લખવાનું હતું જ્યારે સાબુને ઇથેનોલમાં. બસ આટલું સુધારવાનું છે. વાક્ય રચના હવે કમ્પ્લીટ છે. જ્યારે સાબુને ઇથેનોલમાં ઓગાળવામાં આવે છે. ઓકે, અલગ થતું હતું ભાઈ. દારૂ ને તમે સાબુમાં નાખો, પણ રિયલમાં આપણે શામાં નાખવાનું છે? સાબુને શામાં નાખવાનું છે? દારૂમાં નાખવાનું. ઓકે, તો આપણે ભૂલથી ઊંધું લખાઈ ગયું હતું, પણ હવે કમ્પ્લીટ થઈ ગયું છે. લખી દો એકવાર. સાબુને ઇથેનોલમાં
ઓગાળતા. હવે કમ્પ્લીટ વાક્ય છે ને, સાબુને ઇથેનોલમાં ઓગાળવામાં આવે, સાબુને ઇથેનોલમાં ઓગાળવામાં આવે ત્યારે સંપૂર્ણ શું થઈ જાય છે? સંપૂર્ણ શું થઈ જાય છે? દ્રાવ્ય થાય છે. પૂંછડી પણ ઓગળી ગઈ, માથું પણ ઓગળી ગયું, એટલે પછી કોનું નિર્માણ થતું નથી? મિસેલનું નિર્માણ થતું નથી. એક તો જીવતું રહેવું જોઈએ કે પૂંછડી જીવતી રહેવી જોઈએ કે, અને જો પૂંછડી જીવતી રહી હોત તો શાનું નિર્માણ થઈ ગયું હોત? મિસેલનું નિર્માણ થઈ જોત. પણ અહીંયા પૂંછડી જ ગાયબ થઈ ગઈ છે. માથું તો જવાનું જ હતું, પણ પૂંછડી પણ ગાયબ થઈ ગઈ. કયા નંબરનો પ્રશ્ન પૂરો થાય છે? 8મા નંબરનો પ્રશ્ન પૂરો થાય છે. 9મા નંબરનો પ્રશ્ન નાનો છે, એકદમ ઈઝી, કે કાર્બન તેના સંયોજન માટે મોટા ભાગે બળતણ તરીકે શા માટે અપનાવવામાં આવે? છેલ્લો પ્રશ્ન છે. પછી કેટલા બાકી? 10, 11, 12, 13 અને 14, 5 પ્રશ્નો બાકી. છેલ્લો પ્રશ્ન છે 15 છે, 6 જેવા બાકી. છેલ્લો પ્રશ્ન છે. આ તો તમે 8મા ધોરણમાં ભણીને આવ્યા છો. ધોરણ કયો છે? 8મું અને 10મા મૂક્યું છે, ધ્યાન આપી દેજો. કાર્બન અને તેના સંયોજન ઉપયોગ બળતણ તરીકે શા માટે થાય છે? બળતણ એટલે કાર્બનને આપણે વાહનો ચલાવવા માટે શા માટે ઉપયોગમાં લેવામાં આવે છે? પ્રશ્ન ખબર પડી? ફરી બોલો. કાર્બનનો ઉપયોગ વાહન ચલાવવા માટે કેમ લેવામાં આવે છે? પહેલું, કાર્બન હવા અથવા ઓક્સિજન સાથે દહન કરવામાં આવે છે. કાર્બનને જ્યારે હવા અથવા ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે છે ત્યારે ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. એટલે ઇન શોર્ટ, કાર્બનનું દહન કરવામાં આવે એટલે કાર્બનને સળગાવવામાં આવે તો કેટલી વસ્તુ ઉત્પન્ન થાય? કાર્બન ડાયોક્સાઇડ, ઉષ્મા અને ઉર્જા ઉત્પન્ન થાય છે. આ તો દહનમાં આવી ગયું. આગળ જોઈએ. આ સમીકરણ લખ્યું છે ઉપરથી જોઈને. ત્રીજો મુદ્દો, જ્યારે કાર્બન સંયોજન દહન કરવામાં આવે છે ત્યારે વધારે ઉષ્માની જરૂર પડતી નથી. એને હળગાવવું હોય ને કાર્બન તો ઇઝીલી હળગી જાય. કાર્બન હળગાવવું હોય તો વધારે ઉષ્માની જરૂર પડશે નહીં. તેથી કાર્બન સંયોજનને બળતણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે. એટલે આખી જે લાઈન છે એનું હૃદય ગણવામાં આવે તો એક જ પોઈન્ટ કયું? વધારે પડતી ઉષ્માની જરૂર પડતી નથી. અને બીજું શું ઉત્પન્ન કરે છે? ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન. આ બે લાઈન લખો એટલે પૂરેપૂરા માર્ક. કેટલી લાઈન? બે લાઈન લખો કે જ્યારે કાર્બનને દહન કરવામાં આવે છે ત્યારે ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. બીજો મુદ્દો સમીકરણ. ત્રીજો મુદ્દો, કાર્બનને દહન કરવામાં વધારે પડતી ઉર્જાની જરૂર પડતી નથી, આરામથી સળગી જાય છે. તેથી તેને બળતણ તરીકે ઉપયોગ લેવામાં આવે છે. આગળ જઈએ. છેલ્લી લાઈન, પ્રશ્ન પૂરો થઈ જશે પછી તમે જઈ શકો છો. ચલો, આનો જવાબ આપી દો ફટાફટ. પહેલી લાઈન શું આવવાની? આની પહેલી લાઈન શું હતી? બોલો. લાઈન બોલ દો એટલે ઘેર જો ફટાફટ. વેરી ગુડ. જ્યારે કાર્બનનું દહન કરવામાં આવે છે, દહન કરવામાં આવે છે ત્યારે શું ઉત્પન્ન થાય છે? ત્યારે કાર્બન ડાયોક્સાઇડ, ઉષ્મા અને બીજું શું ઉત્પન્ન થાય છે? પ્રકાશ. શું થાય છે? ઉત્પન્ન થાય છે. સમીકરણ બોલાડો. સી બોન્ડ O2 gives શું મળતું હતું? CO2 પ્લસ ઉષ્મા પ્લસ પ્રકાશ. ચલો, ત્રીજી લાઈન કઈ હતી? કે કાર્બનના દહન કરવા માટે, કાર્બનનું દહન કરવા માટે વધારે પડતી ઉષ્માની જરૂર પડતી નથી. આસાનીથી સળગી જાય છે. વધારે પડતી ઉષ્માની જરૂર પડતી નથી. તેથી બળતણ તરીકે કોનો ઉપયોગ થાય છે? કાર્બનનો ઉપયોગ થાય છે. કોનો ઉપયોગ થાય છે? કાર્બનનો ઉપયોગ થાય છે. ધ્યાન આપી દેજો.
આમાં મેઇન લાઈન કઈ છે? મેઇન લાઈન ઉપર અંડરલાઈન કરી દઈએ. કઈ લાઈન મેઇન છે? બીજી મેઇન લાઈન કઈ? બસ આ મેઇન લાઈન છે. આટલું લખો તો તમને પૂરેપૂરા માર્ક આપી દેશે. ક્લિયર?